ગુડ મોર્નિંગ, જય ભોળાનાથ. ભોળાનાથની કૃપા આપ સૌ પર બની રહે. હવે તો એમ તો બહુ મોર્નિંગ રહી નથી, 11:30 થઈ ગઈ છે, પણ આજે સન્ડે હતો એટલે અમે મોજ મસ્તી કરી. હેનીની રજા હતી અને પેલા અક્ષયની બી રજા હતી, એટલે આજે અમે લોકોએ શાંતિથી ઉઠ્યા, ચા નાસ્તો થઈ ગયો છે. હવે કરીશું કુકિંગ. અને આજે કુકિંગમાં લાગતું હશે કે અક્ષય કોણ છે? અક્ષય એમ તેનું નામ વિરલ છે. આ છે મારી સિસ્ટરનો સન, પણ એની સાથે બહુ ખરાબ ટ્રેજેડી થઈ ગઈ છે. અત્યારે તો હું જ એની માં છું, કેમ કે 2 યર્સનો હતો ને ત્યારે મારા બનેવી ઓફ થઈ ગયા હતા, અને 5 વર્ષનો થયો, મતલબ 2 વર્ષે મારા બનેવી ઓફ થયા અને 5 વર્ષે એની મમ્મી. તો બહુ ખરાબ થઈ ગયું છે એની સાથે, પણ આઈ હોપ કે હવે બરાબર છે મારી સાથે રહીને. બરાબર છે ને? 25 વર્ષનો થઈ ગયો છે, જોબ 26 વર્ષ ચાલે છે, જોબ કરે છે. એના મેરેજ બી કરવાના છે, કોઈ કન્યા હોય તો બતાવજો. તો મિત્રો જોયું, આ છે મારા અક્ષય વિરલનું ઇન્ટ્રોડક્શન. સમજી ગયા ને હવે અક્ષય કોણ છે? મારો સન ગણો તો બી ને મારી મારી બહેનનો બાબુ. ખુશ છે ને મારી સાથે રહીને? હા, ખુશ છે. જોયું, ખુશ છે. એને હમણાં બીજે ક્યાંય જવાનું કહું તો ના પાડે, બૂમો પાડે. ચાલો ત્યારે આપણે બનાવીએ રસોઈ. આજે હૈદરાબાદી તેલુગુ રસોઈ. ચાલો મિત્રો, આવી ગઈ છું કિચનમાં. આજે હું બહુ નહીં તમને દેખાવ, પણ આજે હું તમને બનાવવાની છું. તેલ ગરમ થઈ ગયું છે. અમે જીરું નાખવાનું છે, થોડુંક રહી નથી નાખવાનું. અમારે રહીનો ટેસ્ટ સારો નહીં આવે એટલે થોડીક નાખવાની છે હિંગ. જો મીઠો લીમડો અને તમાલપત્ર એ પણ નાખી. હવે નાખવાની છે ડુંગળી વઘારની. ડુંગળીનો ટેસ્ટ બહુ સારો આવે છે, એટલે ઓપ્શનલ નથી, આ નાખવી જરૂરી છે. જે ના ખાતું હોય એના માટે ઓપ્શનલ છે, બાકી તો મેન ટેસ્ટ આ જ છે ડુંગળીનો. ડુંગળીની થોડીક વાર સાતળવા દઈશું. ડુંગળી સતળાઈ ગઈ છે. હવે એમાં નાખીશું આદુ લસણની પેસ્ટ. હું આદુ લસણની કોથમીરની પેસ્ટ અને મરચાં લીલા થોડાક નાખીને પેસ્ટ કરી મૂકું છું. 1 વીક, મતલબ 1 અઠવાડિયાથી 10 દિવસ ચાલે છે મારે. નાખીશું હળદર. અમે લોકો છે ને, મતલબ સોરી, હૈદરાબાદી તેલુગુ લોકો હળદર પહેલાં નાખી દેશે. હળદરની તેલમાં સાતળવાથીનો કલર હજી એકદમ સરસ આવે છે એટલે. હવે નાખીશું ટામેટા. થોડુંક સોલ્ટ પણ નાખી દઈશું, એનાથી બધું જલ્દી ગળી જાય છે. સ્વાદ અનુસાર. હવે એને થોડી વાર ચડવા દઈશું. જો ટામેટાની જો સરસ સતળાઈ ગયા છે. હવે એમાં નાખીશું મરચું સ્વાદ અનુસાર. તમે જેટલું તીખું ખાવ છો, થોડુંક ધાણા જીરું. મીઠું તો આપણે નાખી દીધું છે પહેલેથી. હવે તે એક છૂટવા લાગ્યું છે, મતલબ શાકથી જુદું પડવા લાગ્યું છે, એટલે આપણે એમાં નાખી દઈશું ચણા. જો સરસ કલર આવે છે. એને નાખીશું રીંગણ બટાકા.
થોડી વાર ઢાંકી દઈશું, એમને એમ ચડવા દઈશું. જો શાક થોડું થોડું ચડી ગયું છે. હવે એમાં નાખીશું પાણી. અમે લોકો છે ને ગરમ કરીને પાણી નાખીએ, કોઈ પણ આવા શાક બનાવીએ તો. જો થોડું ગરમ કરી થોડું પાણી નાખવાનું છે, બહુ એડ નથી કરવાનું. નાખીશું ગરમ મસાલો. આ પણ જાતે બનાવેલો છે ઘરનો. તમને હું આપીશ આની રેસીપી. બનાવવાનો સમય આવી ગયો છે. થોડો ગરમ મસાલો. હવે આને ઢાંકી દઈશું ઢાંકણ અને 2 સીટી લગાવી દઈશું એટલે શાક રેડી. મિત્રો હવે શાક બની ગયું છે. હવે હું તમને દાળ બતાવું છું. જેને ખાટું ચટપટું અને તીખું ખાવાનું પસંદ હશે એને આ હૈદરાબાદી ખાવાનું ગમશે જ. જો આ ગરમ થઈ ગયું છે બાઉલ, એની અંદર મેં નાખ્યું છે થોડું તેલ. આમાં રહી ને જીરું બંને નાખવાનું ને દાળમાં. શાકમાં રહી નથી નાખતા, દાળમાં નાખવાનું છે. નાખ્યું છે રહી જીરું. તેલ આવી ગયું છે. એમાં નાખીશું ઘી. એમાં નાખીશું લીમડો અને ટમાટર અને લીલા મરચાં. ડુંગળી તો ઓપ્શનલ છે પણ અમે નાખીએ જ છીએ, જેને ના નાખીએ. થોડી વાર ચડવા દઈશું. આમાં પણ નાખવાની છે આદુ મરચાંની પેસ્ટ, લસણ, કોથમીર બધું મિક્સ છે. મરચું થોડુંક જ નાખવાનું છે, ના નાખો તો પણ ચાલે, કેમ કે લીલા મરચાં નાખ્યા છે અને પેસ્ટમાં પણ મરચું છે. થોડુંક નોર્મલ કલર આવે થોડું જરા, બીજું કંઈ. હવે નાખી દઈશું ટામેટા.
હા ચડવા દો થોડીક વાર. અંદર ટામેટા જુઓ એકદમ વળી ગયા છે સરસ મજાના. નાખીશું આંબલીનું પાણી. આ છે ખરો હૈદરાબાદી ટેસ્ટ, સાઉથ ઇન્ડિયન ટેસ્ટ. તમને તો ખબર જ હશે સાઉથ ઇન્ડિયનમાં તો ખટાશ વગર કંઈ થાય જ નહીં, આંબલી બધામાં યુઝ થાય છે. હવે આને થોડી વાર ઉકળવા દઈશું. જો મિત્રો આંબલીનું પાણી ફ્રીજમાં વઘારેલું બધું મસાલા સાથે ઉકળવા લાગ્યું છે. હવે એમાં નાખી દઈશું દાળ. દાળમાં પણ મેં હળદર અને થોડુંક તેલ નાખીને બાકી છે એટલે ઉભરાય નહીં. શું મિત્રો દાળ પણ બનીને રેડી છે. હવે એના ઉપર ભભરાઈ દઈશું થોડી કોથમીર. એકદમ સરસ સુગંધ આવે છે. હાલ હાલ જમી લઉં એવું થાય છે પણ હજી વાર છે. હું રોટલી બનાવું છું મિત્રો. હું તો એમ તો રોટલી ગુજરાત મતલબ આપણી ગોળ ગોળ બનાવું છું ફૂલકા જ, પણ આજે તમને હું ખાલી બતાવીશ કે હૈદરાબાદમાં સાઉથ ઇન્ડિયન રોટલી પણ કેવી રીતે બનાવે એ જુઓ. બોલે આવી રીતે પરોઠા બી ના કહેવાય, પરોઠા નહીં પણ આમ 4 પડ વાળી જેને કહેવાનું છે. થોડુંક તેલ લગાવવાનું. આમ કરી મોટી મોટી બનાવે. હું બહુ મોટી નથી બનાવતી. મારી મમ્મી આવડી મોટી મોટી રોટલી બનાવતી હતી. એની સુગંધથી માણસ બીમાર હોય ને એ બીમારી પણ દૂર થઈ જાય એની સુગંધ આવતી. એટલે મારી ફ્રેન્ડો અને મારી બેબીની ફ્રેન્ડ બધા કહેતા કે મારી મમ્મી રોટલી બનાવે છે ને તો અમને બહુ જ ગમે છે એની સુગંધ છે. જો એટલી મોટી પાતળી જ બનાવવાની, એકદમ પતલી જ બને પણ મોટી બને. તેલ એના પર સ્પ્રેડ કરી આવી રીતે પછી એને શેકવાની. અને ઘી નથી લગાવતા, તેલ બી આવી રીતના હાથથી લગાવવાનું, ચમચીથી નહીં. આવી રીતે સ્પ્રેડ કરી ચમચીથી પરોઠા જેવું નહીં આમ અને આવી રીતે શેકવાનું. આમ છે ને જાદુ. સરસ લાગે બી અને ફૂટીને એકદમ બધા પડ અલગ અલગ થઈ જાય અને એકદમ ટેસ્ટી હોય. ખાવામાં બહુ જ મીઠાશ હોય છે. તમે ફૂલકા ખાવ એના કરતાં એકવાર આ ખાઈને જોજો. હું નહીં બનાવતી, બહુ કંટાળો આવે મને, કોઈક વાર જ બનાવું છું. આજે બધી ઈચ્છા થઈ રહી છે કે હું બધું આવું જ ખાવાનું બનાવું એટલે પછી આવું બનાવી દીધું મેં. આવી રીતે શેકાય એટલે ચારે બાજુથી શેકાઈ જાય, કાચી ના રહે. અને હાથ કઈ દાજે જ નહીં, ટીવ પડી ગઈ આવી રીતે કરવાના લોકોને. મારા મમ્મીને મને પણ પડી જ છે. જોઈ કહું બની ગઈ ને મસ્ત. મહારાષ્ટ્રીયન બી બનાવે છે આ ટાઈપની. એ લોકોને ત્યાં બી આવી જ રોટલી બનતી હોય છે મરાઠીમાં. જો શેકાઈ ગઈ છે એમ શેકાઈ ગઈ છે સરસ. અને આમ કરી મૂકી દેવાય. સન્ડે છે, બધા ભેગા હોય, તમે નીચે બેસીને જમવી. આ કાવ્યા છે, આ હેનીની માસી થાય. કેમ માસી? ખબર પડી કેમ? કે મારી બેનની બેબી છે, મારી સૌથી નાની બેબી. પણ એ માસી નથી કહેતી. કેટલા યર્સની લાગે છે? બસ એવા 7મામાં ભણે છે. 7મી ફેલ ના કહેવાય. આ બે માસી ભાણીઓ છે પણ આવી રીતે ફ્રેન્ડ એ તો ભાઈ બેન અને ઝઘડું મકડું. ચલો એવું ના કરો, ચલો ખાવ છું. મારી છે ને વાસી ઉતરાયણ લાલીઓ બધા આયા ને, તું કહેતો આ પતંગ કપાય, આ હવે કપાય, આ કપાય, તો એ બધી કપાતી હતી. તો મારી આ લોકો કે કાઢી જુવાત મેં બોલતી તું 7મી ફેલ. એવું ના, આ તો ભણે છે ને 7મી ફેલ કે ના કહેવાય. ચાલો તમે બી આવી જાઓ જમવા. આવી રીતે નીચે બેસીને મજા આવશે. હવે તો રાતના 11 વાગી ગયા છે. સુઈ જઈએ. ભગવાનના નામનું સ્મરણ કરી. હેનિલ મોબાઈલ મૂકી દે બેટા અને સૂઈ જા.
સવારે વહેલું ઉઠી જવાનું છે, એક્ઝામ છે તારી, યાદ છે? હા ચલો ફટાફટ. હા સારું મિત્રો, 11 વાગે છે, હવે અમે સૂઈ જઈશું. આની સાથે જ હું આજનો વ્લોગ પૂરો કરું છું. તમને બધાને મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ જરૂરથી કરજો, શેર પણ કરજો. હવે મળીશું આવતીકાલે. બાય. જય ભોળાનાથ.